ભાજપના ઉમેદવાર જશુ રાઠવા સામે કોંગ્રેસના સુખરામ રાઠવા ઉભા રહેતા રાઠવાનો જંગ શરૂ થયો છે। છોટાઉદેપુરનું સૌથી મોટું મથક બોડેલી ગણાય છે, ત્યારે આ વિસ્તારમાં લોકોની સંખ્યા 30,000થી પણ વધુ છે। મતદારો દ્વારા આ વિસ્તારનો ખૂબ વિકાસ થયો હોય તેવું માનવામાં આવે છે, તો કેટલાક મતદારોએ આ વિસ્તારની સમસ્યા વિશેની વાત કરતા કહ્યું હતું કે અહીં રેલવે ફાટક વારંવાર બંધ થતા ટ્રાફિક જામ સર્જાય છે। આના પહેલા પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુર અને બોડેલીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ફાટક બંધ થતા તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા। તેથી તેમણે છોટાઉદેપુરની સભામાં તેમણે ઓવરબ્રિજ તાત્કાલિક બનાવી દેવાની જાહેરાત પણ કરી હતી, જેની આજ દિન સુધી કામગીરી શરૂ થઈ નથી। આમ બોડેલીના કેટલાક મતદારોએ વિકાસ થયો હોવાની વાત કહી, તો કેટલાક મતદારોએ અધૂરો વિકાસ થવાની પણ વાત કરી હતી। વિગલ તો ફૂંકાઈ ગઈ છે। બંને ઉમેદવારો પોતપોતાના વિસ્તારોની અંદર ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। જ્યારે બોડેલીના અગ્રભારી છે તેઓ સાથે આપણે વાત કરીશું। અહીંયા કેવો ડેવલપ થયો છે, સાંસદ અને ધારાસભ્ય બંને વિસ્તારોની અંદર 5 વર્ષની અંદર કેવો વિકાસ કર્યો છે અને સરકારનો શું વિકાસ છે, તમે કયા જે મતદારો છે તેઓને શું લાભ થયો છે? છોટાઉદેપુર જિલ્લા બન્યા પછી જે બોડેલી, સંખેડા, નસવાડી, કવાંટ, પાવી જેતપુર જે તાલુકાઓ હતા, જેમાં ગ્રામીણ તાલુકાઓ જેને આપણે નસવાડી છે, કવાંટ છે, છોટાઉદેપુર ને પાવી જેતપુર એટલા બધા વિકસિત થયા છે। જે જરૂરિયાતની વસ્તુ નથી મળતી હતી, નાના નાના ટાઉનમાં દરેક કંપનીની ડીલરશીપ આવી ગઈ છે, દરેક કંપનીના ધંધા આવી ગયા છે અને દરેક કંપનીનો વ્યાપાર થાય છે। એટલે ટૂંકમાં જે વિકાસ થવાનું છે, વિકાસ તો થયેલું છે। હવે વિકાસ દરેકની પરિભાષામાં અલગ અલગ હોય છે। મારી પરિભાષામાં એવું છે કે જ્યારે દરેક જગ્યાએ વિકાસ થયો છે, રોડો બની છે, લાઇટ, પાણી, સડકની વ્યવસ્થા છે, મેડિકલની વ્યવસ્થા। મેડિકલ તમે જો બોડેલીમાં મેડિકલની એટલા બધા ડૉક્ટર છે જેટલા કોઈ જગ્યા હોતા નહીં। એટલે વિકાસ તો થઈ રહ્યો છે દરેક વસ્તુમાં। શિક્ષણમાં વિકાસ થઈ રહ્યું છે। હા, એક બે વસ્તુ એવી છે કે સ્પોર્ટ ઓથોરિટી એવી આવી જોઈએ બોડેલીમાં કે સ્પોર્ટ માટે હોવું જોઈએ। રહી મુદ્દા GIDC વાળી વાતની, તો GIDC માટે મને એવું લાગતું નહીં કે બોડેલીમાં એટલી બધી જગ્યા, પણ જગ્યા હોય સરકાર પાસે તો GIDC બનાવવું જોઈએ। આપણી સાથે એક મતદાર છે, તેઓ સાથે વાત કરીશું। અહીંયા રાઠવા વિરુદ્ધ રાઠવાનો જંગ તો ખેલાયો છે, પરંતુ બોડેલીની રોજગારીની શું સમસ્યા છે? વિકાસ તો થયો છે, માનીએ છીએ ભાજપની અંદર, મેડિકલથી લઈને દરેક વસ્તુમાં, પણ એક રોજગાર નથી મળતો। જે આદિવાસીઓને ખેતી પ્રધાન આપણું કહેવાય છે, વરસાદ પડે તો ખેડૂત સારા ના પડે વરસાદ તો નમાલા। તો પછી આની અંદર એક GIDC જો બોડેલી તાલુકામાં આપવામાં આવે તત્કાલ ધોરણમાં કે ગમે ત્યારે ટૂંક સમયમાં, તો બોડેલી જિલ્લાનો વધારે વિકાસ થાય ને એની અંદર જે આમ જનતા છે, જેમ કે આપણું કયો વિસ્તાર કહેવાય, બોડેલી તાલુકાની અંદર બીજો કોઈ રોજગારની વ્યવસ્થા છે નહીં અને ખરેખર ઊભી થવી જોઈએ। તો અહીંના ખેડૂતો જરાક સક્ષમ થાય કે એકલા ખેતી પર નિર્ભર ના રહે ને એમનો રોજગાર ચાલતો રહે। તો એક GIDCની ખરેખર જરૂર છે, વેપારી મિત્રોને પણ અને ખેડૂત મિત્રોને પણ GIDCની જરૂર છે, ખેડૂત મિત્રોને। બોડેલીનો એક સળગતો પ્રશ્ન છે, છેલ્લા વર્ષોથી ઉકેલવામાં નથી આવતો, જે છે નગરપાલિકાનો। આજે 4 ગ્રામ પંચાયતો એક સાથે એક જ બોર્ડર ઉપર ભેગી રહી છે, 25,000ની ઉપરની વસ્તી થઈ ગઈ છે। નગરપાલિકા ના બનવા દઈને કોનું રાજકારણ ચાલી રહ્યું છે? બેશક ધારાસભ્યોનું જ રાજકારણ છે અને સ્થાનિક સરપંચો। એટલે હમણાં જોતા આવ્યા છે કે 2007થી જ્યારે નગરપાલિકાની મુવમેન્ટ શરૂ થઈ, તો જે લોકો સરપંચ નહોતા એ લોકો એવું કહેતા ભાઈ અમે નગરપાલિકા બને એમાં અમને રસ છે। પછી એ લોકો કાં સરપંચ થાય અથવા તો મેમ્બર થાય પંચાયતના, એટલે એ લોકો પછી પાછા નગરપાલિકાની મુવમેન્ટની વિરુદ્ધમાં આવતા હતા। એટલે આ વસ્તુ એક એવી છે કે આમાં માત્ર ને માત્ર ખુરશીનું રાજકારણ છે અને એમાં ધારાસભ્ય લોકલ જે સ્થાનિક એ એમને સરપંચો સાથેનું લાયઝન એવું છે કે એમને સરપંચોને ચાલુ પડે એવું છે, કારણ કે ધારાસભ્યને સરપંચોના આધારે વોટ લેવાના છે। એટલે માત્ર ને માત્ર નિજી સ્વાર્થ એવું કહી શકાય એક વાક્યમાં। નિજી સ્વાર્થના હિસાબે જ ધારાસભ્યના અને સરપંચોના નિજી સ્વાર્થના કારણે અને સાંસદના નિજી સ્વાર્થના કારણે નગરપાલિકા થઈ શકતી નથી। નગરપાલિકા જ્યાં સુધી નહીં થાય, TP સ્કીમ જ્યાં સુધી લાગુ નહીં થાય, ત્યાં સુધી બોડેલીનો વિકાસ, કોન્ક્રીટ વિકાસ નહીં થાય। આ એક બહુ સત્ય વાત છે અને બુદ્ધિજીવી વર્ગ આ વાતને સ્વીકારે છે। આપણી સાથે બીજા સ્થાનિક રામનગરના રહેવાસી છે। રામનગરની અંદર એક સળગતો પ્રશ્ન 1 વર્ષથી ચાલી રહ્યો છે, જે પંચાયત માળ મકાન વિભાગનો રસ્તો છે, રસ્તો નથી બનતો, શું કારણ છે? વાત કરીએ તો વિકાસના કામોની ધારાસભ્યશ્રી દ્વારા
દોઢ વર્ષ પહેલાં એક રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 90% કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ થોડુંક કામ બાકી છે, જેને લીધે એ રસ્તાનું લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. અને કેટલાક દબાણો દૂર કરવાની વાત હતી, તો એમાં કેટલાક દબાણો દૂર પણ કરવામાં આવે છે. જ્યારે બીજા અન્ય લોકો છે તેઓ એવું જણાવે છે કે બીજા પણ હજુ દબાણો દૂર કરીને રસ્તો બનાવો, પરંતુ આ જે સમસ્યા છે તેનો વહેલો નિકાલ લાવી અને ધારાસભ્ય પોતે અંગત રસ લઈને અહીંનો જે રસ્તો છે તેને વહેલી તકે પૂર્ણ કરાવે તેવી અમારી માંગ છે. બોડેલીના અનેક મતદારો અનેક વિશે માંગણી કરી રહ્યા છે. જ્યારે એક મતદાર છે તેઓ સાથે પણ વાત કરીશું. તમારા બોડેલી ગામની અંદર છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટું શહેર બોડેલી છે, ત્યારે શું સમસ્યાઓ રહેલી છે બોડેલી ગામની? ખરેખર તો બોડેલીમાં આટલી બધી જનસંખ્યા હોય અને એનો વિકાસ જો પાંગળો દેખાતો હોય તો ખરેખર અમારા બોડેલી તાલુકાને એક નગરપાલિકાનો દરજ્જો મળવો જોઈએ એવું મારું પણ માનવું છે. એક જ માંગ ઉઠી રહી છે, વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ જે સ્થાનિક મુદ્દા છે તેને ઉકેલવામાં જે રાજકીય રંગ આપવામાં આવે છે અને નગરપાલિકા જેવી માંગ પણ સંતોષાતી નથી. જ્યારે જે નેતાઓ છે વિકાસની વાતો કરે છે, પરંતુ અનેક સમસ્યાઓથી બોડેલી તાલુકો ઘેરાયેલો છે. છોટાઉદેપુર જિલ્લાનું એક હબ ગણવામાં આવે છે બોડેલીને, અને સૌથી વધુ મોટો તાલુકો બોડેલી ગણવામાં આવે છે. રફીક ધણીવાલા, છોટાઉદેપુર. સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પાટણ જિલ્લામાં શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે પાટણ શહેરમાં આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી.